નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરીશું આપણે સૌપ્રથમ જામનગરથી। તો જામનગરમાં મેળાની જગ્યાને લઈને કોંગ્રેસનો આજે આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાયો હતો। જામનગરમાં શ્રાવણી લોક મેળામાં સ્થળની પસંદગીને લઈને કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિપક્ષ દ્વારા આંખે કાળી પટ્ટી અને ફાનસ લઈ વિરોધ દર્શાવ્યો હતો। આ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી નહીં, સેટિંગ કમિટી છે તેવા આક્ષેપ વિપક્ષે કર્યા છે। જ્યાં મેળો યોજાય છે તે પ્રદર્શન ગ્રાઉન્ડમાં હાલ હંગામી મુખ્ય બસ સ્ટેશન ઉભું કરાયું છે અને અડધી જગ્યામાં મહાનગરપાલિકા લોકમેળો યોજશે। ત્યારે શહેરીજનોની સુરક્ષા સાથે ચેડા ઉભી થનાર હોવાથી ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યાને લઈ તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કોર્પોરેશનમાં કોંગ્રેસીઓએ સ્ટે ચેરમેનની ચેમ્બર બહાર આશ્ચર્યજનક વિરોધ નોંધાવ્યો હતો। બેનર સાથે રાખી સૂત્રોચ્ચાર કરી શાસક પક્ષ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું।